જિલ્લામાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે। જિલ્લા પંચાયતના સદસ્યએ રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું। ભાજપ નેતા વિપુલ દુધાતે અગાઉ સાંસદને પત્ર લખ્યો હતો। ખનીજ ચોરી અને દારૂનું વેચાણ થતું હોવાનો ઉલ્લેખ કર્યો હતો। સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે। ખનીજ વિભાગના અધિકારીઓ રેતીમાં અને પોલીસ દ્વારા જે દારૂનું વેચાણ ડામવામાં જે નિષ્ફળ રહ્યું છે તંત્ર, એના માટે ધ્યાન દોરતો મેં પત્ર લખ્યો છે અને એમાં જનતા રેડ કરવાની જે વાત કરી હતી એની અમે આજે સવારે જનતા રેડ પણ કરી। એમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને લીલિયા મામલતદારશ્રીને અમે એક ટ્રક પકડીને રેડ કરીને સોંપેલ છે। લોકોને પણ ચોક્કસપણે અપીલ કરું છું કે અહીંયા જે આવા દૂષણો ચાલતા હોય એમાં લોકોએ પણ જાગૃત થવું પડશે અને સરકારી સંપત્તિ છે રેતી, એ જાહેર સંપત્તિ છે, એનું રક્ષણ કરવું એ સૌ નાગરિકોની ફરજ છે અને એના ભાગરૂપે આપણે આવા દૂષણને ડામવાનો સામૂહિક પ્રયાસ કરવો જોઈએ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન પાસેથી। કેતન, અમરેલી જિલ્લા પંચાયતના સદસ્યએ રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું, શું છે મામલો? બિલકુલ વત્સલ, અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાતે એક લેટર લખ્યો છે। અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાને લેટર લખ્યો છે, જેમાં ખાસ કરીને લીલી અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થાય છે, દારૂનું વેચાણ થાય છે, એ લેટરમાં ઉલ્લેખ કર્યો છે। ત્યારે આજે સવારે કાકજ લીલિયા રોડ ઉપર વિપુલ દુધાતે રેતી ભરેલી એક ડમ્પર ઝડપી પાડ્યું હતું। મામલતદાર અને ખાણ ખનીજ વિભાગને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને તેમને જાણ કરવામાં આવી હતી। આમ અવારનવાર વિપુલ દુધાતે તંત્ર અને જે અધિકારીઓ છે તેમને લેટર લખ્યા છે, પરંતુ કોઈ પરિણામ ના મળતા આજે તેમણે જનતા રેડ કરી હતી। આજે તેમણે રસ્તા પર ઉભા રહી અને જે રેતી ભરેલા ડમ્પરો છે તેને અટકાવી અને તેની ચકાસણી કરી હતી અને સ્થળ ઉપર જ અધિકારીઓને બોલાવ્યા હતા। જી બિલકુલ, માહિતી બદલ આભાર।